નમસ્કાર મિત્રો, આજે સ્વાધ્યાયના 3 દાખલા ગણવાના. મિત્રો, ખૂબ અગત્યના દાખલા છે અને પહેલી પરીક્ષા માટે ખૂબ અગત્યના આ દાખલાઓ બનાવ્યા. એમાંનો પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 3.7. મિત્રો, રકમ બોર્ડમાં લખેલી છે. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો કેપિટલ A અને કેપિટલ B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. મિત્રો, બંને ટ્રેનની લંબાઈ સરખી, બંનેની ઝડપ પણ સરખી અને બંને ટ્રેનો એક જ દિશામાં ગતિ કરે છે. મિત્રો ધ્યાન, ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. મિત્રો ધ્યાનથી, ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર, મિત્રો ધ્યાનથી સમજો, ઘટના કોની સાથે બને છે? B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. ઓવરટેક કરવો હશે એટલે એને પ્રવેગિત ગતિ કરવી જ પડશે, કારણ કે હાલ તો બંનેના વેગ એક સરખા. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ, મિત્રો ધ્યાનથી, ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવર ની આગળ થઈ જાય છે તો બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન. તો મિત્રો, માની લો કે બે સમાંતર રેલવે ટ્રેકો હું વિચારું છું. માની લો કે આ પહેલો ટ્રેક છે અને માની લઈએ કે એને પેરેલલ આ રહ્યો બીજો ટ્રેક છે. મને કીધું છે A ટ્રેન B ટ્રેન કરતા આગળ છે, બંનેની લંબાઈઓ સરખી જ. મિત્રો માની લઈએ કે આના ઉપર એક રેલવે દોરું છું. માની લો કે આ A ટ્રેન છે અને એ જ પ્રમાણે માની લઈએ કે આ B ટ્રેન, બંનેની લંબાઈઓ મિત્રો એક સરખી. આ માની લો કે B ટ્રેન છે, બંનેની લંબાઈને માની લો કે L વડે દર્શાવી દઉં તો L બરાબર 400 મીટર અને એ જ પ્રમાણે આની લંબાઈ દર્શાવી નાખું તો L બરાબર આ 400 મીટર. મિત્રો, આ ગાડીનું એન્જિન છે અને આ ગાડીનો ડબ્બો. મિત્રો ધ્યાનથી સમજો, એ જ પ્રમાણે આ એન્જિન, આ ગાડીનું આ એન્જિન છે અને એ જ પ્રમાણે આ આનો ગાડીનો ડબ્બો. બંને એક જ દિશામાં ગતિ કરી રહી છે. આની ગતિની દિશા આ છે, આની પણ ગતિની દિશા આ છે. મને બંનેના વેગ સરખા આપ્યા છે. VA = VB = 72 કિલોમીટર પ્રતિ અવર. મિત્રો, મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો. = 72,000 ભાગ્યા 3600. 2 મીંડા કેન્સલ. 36 * 72 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો મિત્રો, કમ્પ્લીટ છે. હવે મિત્રો ધ્યાન, ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. એટલે આનો પ્રવેગ પહેલા થાય છે, એનો પ્રવેગ આપેલો છે A = 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો હવે ખાસ સમજવાનું. હવે શું કહે છે? જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ એટલે આ
ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય તો ટ્રેન એ નો ડ્રાઈવર અહીંયા હશે એન્જિનમાં હશે એટલે અહીં ગાડી આ ટ્રેનની બી ટ્રેનનો ગાર્ડનો ડબ્બો અહીંયા આવી જાય ત્યારે ઓવરટેક થયું કહેવાય ને આખી ગાડી આને પસાર કરી નાખી ત્યારે ઓવરટેક થયું કહેવાય માની લો કે એની ગાડી અહીંયા હોય તો ઓવરટેક થયું ના કહેવાય એ તો બે ગાડીઓ એકબીજાને પેરેલલ થઈ ગયા તો ઓવરટેક ક્યારે થશે કે જ્યારે આના એન્જિન પાસે બી ટ્રેનનો ગાર્ડનો ડબ્બો આવશે ત્યારે એ ઓવરટેક થવાની તૈયારીમાં હશે ચલો મિત્રો ધ્યાન તો અહીંયા કોણ ઓવરટેક કરે છે બી ટ્રેન બરાબર છે બી ટ્રેન તો હું બી ટ્રેનની એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ શોધી નાખું તો ધ્યાનથી મિત્રો એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ is equal to VBA is equal to VB minus VA તો મિત્રો બંનેના વેગ તો સરખા જ છે આનો 20 મીટર પ્રતિ સેકન્ડ આનો 20 મીટર પ્રતિ સેકન્ડ તો is equal to 20 minus 20 is equal to 0 મિત્રો ધ્યાનથી જ્યારે ઘટનાની શરૂઆત થાય છે ઓવરટેકિંગ કરવા માટે આ વ્યક્તિ જ્યારે આ ગાડી વિચારે છે એ વખતે એ બી ટ્રેનનો એ ટ્રેનની સાપેક્ષે વેગ જે છે એ આટલો હતો એનો અર્થ શું થયો કે એનો આનો પ્રારંભિક વેગ થયો એને v0 હું લખી શકું બીજી વાત માની લો કે હાલ બંને ટ્રેનો આ અવસ્થામાં હોય તો હું ધારી લઉં કે બે ટ્રેનો વચ્ચેનું અહીંયાથી આટલું અંતર માની લો કે x જેટલું છે મિત્રો ધ્યાનથી જોજો મેં બી ટ્રેનના એન્જિનથી એ ટ્રેનના ગાર્ડના ડબ્બા સુધીનું અંતર ધાર્યું છે હવે જ્યારે આ ટ્રેન એ ટ્રેનને ઓવરટેક કરશે ત્યારે એને આ l અંતર તો કાપવું જ પડશે વત્તા બીજું આનું l અંતર કાપવું પડશે એટલે ઓવરટેક થવા માટે બી ટ્રેનને s પ્લસ ટ્વાઇસ l જેટલું અંતર કાપવું પડશે મિત્રો આ બાબત ખાસ ધ્યાન રાખજો તો હું લખું છું બી ટ્રેનને એ ટ્રેનને ઓવરટેક કરવા x પ્લસ ટ્વાઇસ l જેટલું અંતર કાપવું પડે ચલો કમ્પ્લીટ છે મિત્રો સમજવાનો પોઈન્ટ આ છે કે x પ્લસ ટ્વાઇસ l તો મારી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે d બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર ચલો d એટલે x પ્લસ ટ્વાઇસ l પ્રારંભિક વેગ 0 વત્તા 1/2 a ની કિંમત આપેલી છે 12 t ની કિંમત આપી છે 50 50 નો વર્ગ તો is equal to 1/2 into 2500 is equal to 1250 મીટર કોનો જવાબ લાવો x પ્લસ ટ્વાઇસ l પણ l કેટલા છે 400 તો x પ્લસ 800 is equal to 1250 800 ને પેલી બાજુ લઈ લો therefore x is equal to 1250 ઓછા 800 therefore x is equal to 450 મીટર મિત્રો ખાસ ધ્યાન રાખજો મેં બી ટ્રેનના એન્જિનથી એ ટ્રેનના ગાર્ડ વચ્ચેનું અંતર ધાર્યું એટલે મેં આ અંતર શોધીને તમને બતાવ્યું જો તમે આનું એન્જિન અને આનું એન્જિન લક્ષમાં રાખો તો જવાબ જુદો આવે આનું એન્જિન અને આનો ગાડો રહો
એ ધ્યાનમાં રાખો તોય જવાબ જુદો આવે. પણ મિત્રો ધ્યાનથી x ની કિંમત બદલાવાની નથી. x ની કિંમત તો 450 મીટર હતી જે મેં ધારી છે એ કિંમત ક્યારે બદલાવાની નથી. ચલો ઓકે. તો મિત્રો ધ્યાનથી ઉતારજો દાખલો, ખૂબ અગત્યનો. પહેલી પરીક્ષામાં 3 દાખલા ખૂબ અગત્યના મનાય છે. ચલો ઉતારો. નમસ્કાર મિત્રો, ચલો હવે સ્વાધ્યાયનો 3.8મો દાખલો. મિત્રો બરોબર ધ્યાનથી વાંચું છું, સમજજો. એક દ્વિમાર્ગી રસ્તા પર, દ્વિમાર્ગી રસ્તો, કાર એ 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. મિત્રો ધ્યાનથી એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ અવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને કાર સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. મિત્રો ધ્યાનથી સમજો. માની લઈએ કે આપણી પાસે આનો એક દ્વિમાર્ગી રસ્તો છે. આ દ્વિમાર્ગી રસ્તો આવો. ચલો એમાં એક કાર એ 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. માની લઈએ કે કાર એ ને હું અહીંયા વિચારી કે આ આપણી કાર એ જે આ દિશામાં ગતિ કરી રહી છે. મિત્રો ધ્યાનથી સમજજો. એનો વેગ આપ્યો છે 36 કિલોમીટર પ્રતિ અવર, એટલે va બરાબર 36 કિલોમીટર પ્રતિ અવર. ચલો એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 36000 ભાગ્યા 3600 આવશે. તો e આ થશે 10 મીટર પર સેકન્ડ. ચલો મિત્રો હવે શું કહે છે? એકબીજાની વિરુદ્ધ દિશા 54 કિલોમીટર પ્રતિ અવર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને કાર સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. મિત્રો ધ્યાનથી કોઈ એક ક્ષણ AB અને AC વચ્ચેનું અંતર 1 કિલોમીટર. તો હું શું કરું છું મિત્રો? માની લો કે અહીંયાથી 1 કિલોમીટર દૂર અહીંયા એક બી કાર વિચારો. આ માની લો કે બી કાર એ પણ આ દિશામાં ગતિ કરી રહી છે અને અહીંયાથી એટલા જ અંતર અહીંયા માની લો કે કાર સી વિચારો. આ કાર સી જે આ દિશામાં ગતિ કરી રહી છે. મિત્રો અહીંયાથી આટલું અંતર અને અહીંયાથી આ અંતર મને AB અને AC અને AB નું અંતર 1 કિલોમીટર આપેલું છે. ચલો એ બંનેના વેગ પણ આપેલા છે. VB બરાબર 54 કિલોમીટર પ્રતિ અવર અને VC પણ 54 કિલોમીટર પ્રતિ અવર, પણ મીટર પર સેકન્ડમાં લખવાનું. તો VB 54 કિલોમીટર એટલે 3 મીંડા ભાગ્યા 3600. ચલો 2 મીંડા કેન્સલ. 2 એ 270, 2 એ 18. चलो 3 ए 90, 3 ए 6, 2 ए 45, 2 ए 3, 15 तरी 45. तो आनो वेग થઈ ગયો 15 મીટર પર સેકન્ડ અને આનો વેગ પણ છે 15 મીટર પર સેકન્ડ. મિત્રો હવે પ્રથમ બરાબર ધ્યાનથી સમજજો. આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર એટલે આ કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. મિત્રો બંનેની ઝડપો એક સરખી છે. જો આ છે 15, આ છે 15, બંને વચ્ચેનું અંતર હાલ મને 1 કિલોમીટર આપેલું છે. એટલે થશે શું? મિત્રો ધ્યાનથી સાંભળજો. આ ગાડી આમ જઈ રહી છે,
આ ગાડી આમ જઈ રહી છે, જો આ વ્યક્તિ ઓવરટેક કરવાનું એમને વિચારે તો ડી અને સી વચ્ચે એક્સિડન્ટ થાય જ. જો કોઈ ફેરફાર કર્યા સિવાય સમજ્યા વગર આ વ્યક્તિઓ બંને આને ક્રોસ કરવાની, આને ઓવરટેક કરવાની. મિત્રો ખ્યાલ આવે છે તમને? એટલા માટે મને પ્રશ્ન શું પૂછ્યો છે? જો આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે, તો આ અકસ્માત નિવારવા માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? મિત્રો અકસ્માત નિવારવો હોય ને તો મને બે રસ્તા દેખાય. નંબર 1, કો તો આ ગાડી આ કાર પ્રવેગિત ગતિ કરી અને આગળ નીકળી જાય, અને કો તો આ કાર જે છે એ પ્રતિપ્રવેગી ગતિ કરે. મિત્રો વિચારજો, તો પણ આ ઓવરટેક કરીને આગળ વધી જશે. હવે આને તો પ્રતિપ્રવેગ પ્રાપ્ત થયો છે, બરાબર છે, એટલે આ ગાડી ધીમી પડી જવાની. ચલો મને બંનેનો વેગ આપ્યો છે 15 મીટર પ્રતિ સેકન્ડ, vc બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો, હું આ દિશાને ધન ગણી લઉં. માની લો કે આ દિશાને હું ધન ગણી લઉં અને આ દિશાને માની લો કે હું ઋણ ગણી લઉં. તો મિત્રો ધ્યાનથી જોજો, અહીંયાથી બે ભાગ પાડી નાખો. 3 વાહનો ગતિનો છે, સાપેક્ષ વેગથી કોમ કરવાનું છે. તો હું માની લો કે vc એ શોધું, કાર c નો કાર a ની સાપેક્ષે વેગ, કાર c નો કાર a ની સાપેક્ષે વેગ. તો vc a is equal to vc minus va. ચલો કમ્પ્લીટ છે મિત્રો. તો vc એટલે આમ, એટલે is equal to -15 અને -10 is equal to -25 મીટર પ્રતિ સેકન્ડ. તો આ કારની સાપેક્ષે સાપેક્ષ વેગ -25 મીટર મિત્રો એની વેલ્યુ તો 25 જ છે, પણ એની દિશા કઈ બાજુ છે? આ એ નેગેટિવ સાઇન શું સૂચવે છે? મારી તરફ સૂચવે છે. ચલો તો એનો સાપેક્ષ વેગ તો અંતર કેટલું કાપવાનું છે? 1 કિલોમીટર. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય લઈ લો. તો વેગની કિંમત મૂકું, મારે સમય શોધવો, t બરાબર d/vca is equal to, ચલો મિત્રો આ બાજુના અંતરને ઋણ ગણું, -1000 અને ભાગ્યા -25 25 ચોકુ 100 is equal to 40 સેકન્ડ. તો મિત્રો આનો અર્થ શું થાય? મિત્રો ધ્યાનથી સમજી લો કે સી કાર આ કારની પેરેલલ આ કાર પાસે 40 સેકન્ડમાં આવવાની છે, બરાબર છે. તો આ ગાડી આટલા સમય દરમિયાન જો એની આગળ નીકળી જાય, કારણ કે એ શું કરે છે? ક્ષણે ઓવરટેક કરવાનું વિચારે, તો અકસ્માત નિવારવા માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? મારે લઘુત્તમ પ્રવેગ એક્સિડન્ટ નિવારવાનો, કાપેલા અંતરો તો સરખા જ છે. તો મિત્રો ધ્યાનથી હવે કાર બી નો કાર એની સાપેક્ષે વેગ, તો vba is equal to vb minus va. ચલો vb ની દિશા આમ એટલે 15, va ની દિશા એ પણ આમ 10 is equal to 5 મીટર પર સેકન્ડ. મિત્રો બી ગાડી જે કાર છે એનો એ કારની સાપેક્ષે વેગ 5 મીટર પર સેકન્ડ છે. ચલો મિત્રો ખ્યાલ આવે છે? તો હું વળી પાછું
એને પ્રવેગ શોધવાનો છે એટલે d v0t પ્લસ 1/2 at સ્ક્વેર સમીકરણ લઈ લો મિત્રો ધ્યાનથી d 1000 1 કિલોમીટર એટલે 1000 થયું e મિત્રો ધ્યાનથી આ સાપેક્ષ વેગ જે શોધ્યો છે એ b કારનો a કારની સાપેક્ષે પ્રારંભિક વેગ થયો એટલે આ થયો 5 ને સમય છે 40 વત્તા 1/2 એ શોધવાનો છે 40 નો વર્ગ એટલે 1600 તો 1000 5 20 200 વત્તા 800 चलो 200 नाम लઈ લો એટલે આ થશે 800 800 800 કેન્સલ a 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો લઘુત્તમ પ્રવેગ આવ્યો મિત્રો મેં અંતર કેટલું લીધું 1000 સમય કેટલો લીધો 40 સેકન્ડ તો એના દ્વારા જે મળતો પ્રવેગ હશે એ લઘુત્તમ પ્રવેગ છે મિત્રો આના કરતા જો મોટો પ્રવેગ હોય તો પણ એક્સિડન્ટ ના તો આ ગાડી જે છે એ ગાડીને આમ આ રસ્તા પર આવી અને સીધી અહીંયાથી નીકળી જશે એક્સિડન્ટ નિવારી શકાય પણ મિત્રો ધ્યાનથી બરોબર સમજજો આ વ્યક્તિએ ખરેખર એક સાહસ જ કરેલું છે કારણ કે આનો સાપેક્ષ વેગ જે છે એ 25 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે આ કાર જે છે એ પ્રત્યેક સેકન્ડે 25 મીટર જેટલી નજીક આવવાની અને આ બી કાર જે છે એ કારની વાત કરીએ તો એનો સાપેક્ષ વેગ તો માત્ર 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને જો એ આ દિશામાં પ્લસ આવ્યો એટલે ખરેખર બી કારે સાહસ જ કર્યું કહેવાય તો મિત્રો બરોબર ધ્યાનથી પ્રશ્નને સમજજો પહેલી પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન બનાવ્યો ઉતારી ચાલો હવે સ્વાધ્યાય 3.9 માં મિત્રો ખૂબ સરસ દાખલો બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે દાખલા તરીકે પાટણ ને મહેસાણા પાટણથી બસ મહેસાણા જાય મહેસાણાથી પાટણ બસ આવે શહેર A બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે તથા પ્રત્યેક t મિનિટ પછી મિત્રો ધ્યાનથી પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે મિત્રો ધ્યાનથી પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે મિત્રો જો આ A સ્ટેન્ડ આ B સ્ટેન્ડ અહીંયાથી બસ B તરફ જશે B વાળી બસ A તરફ આવશે હવે એક સાયકલ સવાર આરો સાયકલ સવાર શું કહે A થી B તરફ જઈ રહ્યો A થી B તરફ જઈ રહ્યો એનો વેગ આપ્યો છે vc બરાબર 20 કિલોમીટર પ્રતિ અવર ત્યારે એ નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં प्रत्येक 18 मिनट પછી તેની ગતિની દિશામાં તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની ગતિની વિરુદ્ધ દિશામાંથી પસાર થાય મિત્રો ધ્યાનથી તો પ્રશ્ન શું છે બસ સેવાનો સમય t કેટલો હશે આજે t મિનિટ પછી બંને બસો ઉપડે છે એ બસ સેવાનો સમય કેટલો હશે એ મને એ વ્યક્તિ શોધવાનું કહે પાછું શું કહે છે બસોની ઝડપ અચળ એટલે બંને બસો જે ઉપડે છે એ બંને બસોની ઝડપો એક સરખી લેવાની છે માનો કે સરળતા ખાતર હું b લઈ બંને બસોની ઝડપ બંને બસોની ઝડપ
v છે એવું હું ધારી લઉં છું મિત્રો ધ્યાન તો હું આ બંને બસો માટે પહેલા તો એના સાપેક્ષ વેગો શોધી નાખું હવે મિત્રો ધ્યાન b બસનો સાયકલની સાપેક્ષ વેગ એટલે v b c થશે is equal to vb minus vc થશે મિત્રો જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં is equal to v વત્તા 20 થશે અને એ પ્રમાણે v ac is equal to va minus vc થશે va તો v ધારેલો છે is equal to v અને બંનેની ગતિની દિશા એક છે -20 તો સાયકલની સાપેક્ષે a બસનો વેગ સાયકલની સાપેક્ષે b નો વેગ આવ્યો હવે મિત્રો ધ્યાનથી હું t કલાકની અંદર t કલાકનો કાપેલા અંતરની ગણતરી કરી દઉં t કલાક જો મિત્રો મિનિટ આપેલી છે મને મેં t કલાકમાં લીધો તો મિત્રો બંને બાજુ ભાગ કરી નાખું છું જરા ધ્યાનથી તમે યાદ રાખજો મેં t કલાકનો કાપેલા અંતરની ગણતરીઓ કરવા માંગુ છું તો મારી પાસે વેગ તો તૈયાર પડ્યો છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો આ ટ્રેનનો સાપેક્ષ આ બસનો સાપેક્ષ વેગ કેટલો છે તો v + 20 is equal to t સમયનો t કલાકનો આ બસ કેટલું અંતર કાપશે t તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થશે સમય કેટલો લેવાનો t કલાક વેગ કેટલો લેવાનો v જેટલો તો અહીંયા આવશે vt ભાગ્યા સમય એટલે આને અહીંયાથી આવતા કેટલો સમય લાગે છે 6 મિનિટ એને કલાકમાં કન્વર્ટ કરો તો 6 ભાગ્યા 60 મિત્રો બરોબર સમજજો તો v વત્તા 20 અહીંયા છગડો ઉડી ગયો એટલે એક દશાંશ આવશે એટલે 1 ભાગ્યા 10 is equal to vt समीकरण नंबर आने एक कर दो चलो एक प्रमाण आ बाजू चलो वेग बराबर अंतर भाग्या समय वेग કેટલો v - 20 is equal to चलो वेग तो કેટલો બદલેલો એ સરખો એટલે vt ભાગ્યા સમય 18 ભાગ્યા 60 कंप्लीट है तो v - 20 कौंसनी बार 18 भाग्या 60 is equal to v into t समीकरण नंबर 2 आप दो मित्रों ध्यान થી સમજો v into t શું છે b બસ નો ઓરિજિનલ એટલે v t કલાકનો બંનેની ઝડપ તો સરખી છે તો કાપેલા અંતરો કેવા હશે એક સરખા તો જો vt બરાબર આટલા vt બરાબર આટલા બંને સમીકરણ સરખાઈ નાખો તો ધ્યાનથી મિત્રો સમીકરણ 1 અને 2 સરખાવતા તો v - 20 કૌંસની બહાર 18 ભાગ્યા 60 is equal to 1 વત્તા v વત્તા 20 1 દશાંશ ચલો બિંદુ કેન્સલ 6 તરી 18 therefore 3v minus sin is equal to v वत्ता 20 चलो v ने आम लो એટલે 2v is equal to 80 therefore v is equal to 40 કિલોમીટર પ્રતિ અવર મિત્રો આ જે બે બસો ઉપડે છે એની ઓરિજિનલ ઝડપ 40 કિલોમીટર પ્રતિ અવર આવી तो હું આ 40 કિલોમીટર પ્રતિ અવર કો તો સમીકરણ 1 માં મૂકી દઉં કો તો સમીકરણ 2 માં મૂકી દઉં તો મને t મળી જવાનું તો મિત્રો ધ્યાનથી
હું v ની કિંમત સમીકરણ 1 માં મૂકું, આ v ની કિંમત સમીકરણ 1 માં મૂકું, v નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા તો મૂકું v ની કિંમત એટલે 40 વત્તા 20 1 ભાગ્યા 10 is equal to v એટલે 40 into t। चलो आ रहा 60 भाग्या 10 is equal to 40 into t। चलो बिंदु बिंदु कैंसल, therefore t is equal to 6 भाग्या 40 કલાક। મિત્રો મેં કલાકનો ગણતરી કરી છે, આ મિનિટને મેં કલાકમાં કન્વર્ટ કરી નાખ્યા, એટલે હવે હું આને મિનિટમાં કન્વર્ટ કરું તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય, तो t is equal to 6 भाग्या 40 गुणिया 60 मिनट। चलो बिंदु बिंदु कैंसल, 6 36 भाग्या 4, therefore t बराबर 9 चौक 36 9 मिनट। मित्रों बराबर ध्यान थी 3 दाखला 3.7 3.8 અને 3.9 ખૂબ ચીવટતાથી ગણજો, પહેલી પરીક્ષાની અંદર ખૂબ અગત્યના દાખલા બનાવ્યા છે। ચલો